16/3/2025 સાંજે 10 વાગ્યાની આજુબાજુ આરોપી ઋત્વિકભાઈ રમેશભાઈ પટોળિયા નામના યુવકે પોતાના કબજાની કિયા કારને બેદરકારી ભરી રીતે પૂરઝડપે હંકારીને એક સ્કૂટી ચાલક સવાર 69 વર્ષીય વૃદ્ધને અડફેટે લઈ લીધા અને એના કારણે 69 વર્ષીય વૃદ્ધનો મૃત્યુ નિપજેલ અને આ બાબતે માલવીયનગર પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ 106(1), 281, 125 અને MV એક્ટની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને માલવીયનગર પોલીસ સ્ટેશન દ્વારા આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપીનો બ્લડ સેમ્પલ લેવડાવવામાં આવ્યો છે કે એમને કોઈ નશાકારક પદાર્થનું સેવન કરેલ હતો કે કેમ આ વેરીફાઈ કરવા માટે. પ્રથમ દ્રષ્ટિયા એવું નહીં લાગતું કે એ નશામાં હતા, તેમ છતાં એમનો બ્લડનો સેમ્પલ FSLમાં મોકલવામાં આવશે. ગાડીમાં યુવક અને એમના ફેમિલી મેમ્બર્સ હતા 4. આરોપીનું નામ ઋત્વિક રમેશભાઈ પટોળિયા છે. એમની ઉંમર વર્ષ 23 છે અને એમનું બ્લડ સેમ્પલ લેવામાં આવ્યું છે અને FSLમાં મોકલવામાં આવશે. જે એમના બ્લડમાં ઇન્ટોક્સિકેટેડ મેટર્સની હાજરી જણાશે તો એમના વિરુદ્ધ BNSની કલમ 105નો ઉમેરો પણ કરી દેવામાં આવશે.